हेलो विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हूँ हरीश वीरड़िया। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 15નો અભ્યાસ કરીશું। પ્રકરણનું નામ છે આપણું પર્યાવરણ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ શરૂ કરતાં પહેલાં આપણે તમને જણાવી દઈએ કે આ પાઠમાંથી ગયા વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચ 2020માં કુલ 3 માર્કનું પૂછાયેલું। એમાં 2 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કનો એક પ્રશ્ન, એમ કુલ 3 માર્કનું પૂછાયેલું હતું। આવતા વર્ષે પણ આમાંથી જ આ પાઠમાંથી 3 માર્કનું પૂછાઈ શકે છે। આશા રાખીએ કે આ વર્ષે પૂછાયેલા પ્રશ્નો છે એ જ રીતે 2 માર્કનો અને 1 માર્કનો પ્રશ્ન પૂછાય। તો આપણે શરૂઆત કરીએ આપણું પર્યાવરણ। વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે એ જ પ્રમાણે પાઠ છે, એકદમ સરળ પાઠ છે। એમાં આપણે શરૂઆત કરીએ તો પર્યાવરણ શબ્દ વિશે આપણે અભ્યાસ કરીએ। તમારી ડિસ્પ્લે ઉપર દેખાય છે તમને પાઠ 15 આપણું પર્યાવરણ। તો સૌ પ્રથમ આપણે પહેલાં પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું। પહેલા પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો તમને આપેલું જ છે કે પર્યાવરણ એટલે શું। તો કે આ પ્રશ્ન તમને 1 માર્કમાં વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે કે પર્યાવરણ એટલે શું। તો કે પર્યાવરણ એટલે આપણે જોઈએ તો પર્યાવરણ એટલે સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર। શબ્દ તરત આવ્યો નવો કે ભૌતિક પરિસર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક પરિસર એટલે સજીવ જે તે જગ્યાએ રહે છે તેની આસપાસનું, જમીન છે, પાણી છે, હવા છે, વગેરે વગેરે બધું જ ભૌતિક પરિસરમાં એની આસપાસની વસ્તુઓ તમામ આવી જાય। તો પહેલા જ પેરેગ્રાફમાં આપેલું છે પર્યાવરણ એટલે શું। તો કે એની વ્યાખ્યા સ્વરૂપે આપણે આવું લખી શકીએ કે પર્યાવરણ એટલે સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર મળી અને પર્યાવરણની રચના કરે છે। તો આ 1 માર્કનો પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય કે પર્યાવરણ એટલે શું। તો તમને એની માહિતી મળી જ ગઈ છે અને આમે તમે લગભગ 5મા ધોરણથી પર્યાવરણ શબ્દ વિશે તમે પરિચિત છો। તો પર્યાવરણ એટલે તમને ખ્યાલ આવી ગયો। હજીનો કોઈને ખ્યાલ આવ્યો તો હજી એક વખત હું વ્યાખ્યા કહી દઉં છું કે પર્યાવરણ એટલે સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર। ટૂંકમાં પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધું જ, બરાબર। પહેલા પેરેગ્રાફની વાત પૂરી કરી। હવે આપણે આગળ જઈએ તો આ પાઠમાં છે એ આપણે આગળ જઈશું તો જોઈએ છે તમને ડિસ્પ્લેમાં દેખાય છે। તો હવે આપણો પોઈન્ટ આવે છે નિવસન તંત્ર અને તેના ઘટકો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં પર્યાવરણ વિશે જ અભ્યાસ કરવાનો છે। તો એમાં પહેલો પોઈન્ટ આવે છે નિવસન તંત્ર અને તેના ઘટકો। તો હવે આપણે શરૂઆત કરીએ તો તમને અહીંયા આપેલું છે, જુઓ કે બધા જ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે। કોઈ એક વિસ્તારના બધા જ સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે। એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે। ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે। તો પહેલાં આપણે આના વિશે ચર્ચા કરી લઈએ કે નિવસન તંત્ર એટલે શું। તો કે તમને પહેલી 2 લીટીમાં જ એની વ્યાખ્યા આપી દીધી છે। વિદ્યાર્થી મિત્રો, આ પહેલી લીટી અને બીજી લીટીમાં જ એની વ્યાખ્યા આપી દીધી કે બધા સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર મળી અને જે આંતરક્રિયા કરતું તંત્ર રચે છે તેને નિવસન તંત્ર કહેવાય છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન છે નિવસન તંત્ર એટલે શું। તો કે નિવસન તંત્ર એટલે તો કે બધા સજીવો, મતલબ કે સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર મળી અને જે આંતરક્રિયા કરતું તંત્ર રચે છે તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે। હવે તરત જ એવો પ્રશ્ન થાય કે આંતરક્રિયા શબ્દ મતલબ કે સજીવો જે કંઈ પર્યાવરણમાં રહે છે એ પર્યાવરણમાં જ રહીને તેઓ છે એ વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે, બીજી કેટલીક ક્રિયાઓ કરે છે અને એવી જ રીતે નિર્જીવ ઘટકો પણ સજીવો સાથે સંકળાયેલા રહે છે। એટલે આમ સજીવો અને નિર્જીવો એ બે વચ્ચે થઈ અને જે આંતરક્રિયા કરતું તંત્ર રચાય છે એને નિવસન તંત્ર કહેવાય। હવે પ્રકૃતિમાં સંતુલન જાળવવા માટે છે એ સજીવો અને નિર્જીવો બંને સંયુક્ત રીતે કાર્ય કરે છે। હવે આમાં બીજો શબ્દ આવ્યો કે નિવસન તંત્રના 2 ઘટકો છે।
બે ઘટકોમાં છે એ એક જૈવિક ઘટકો કહેવાય છે, બીજા છે એ અજૈવિક ઘટકો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તરત જ તમને હું કહી દઉં કે જૈવિક ઘટકો કોને કહેવાય, તો કે જે પર્યાવરણમાં બધા જ સજીવો જોવા મળે છે. સજીવો જેમ કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, મનુષ્ય છે, બીજા સૂક્ષ્મ જીવો છે, આ બધા જ છે એ નિવસન તંત્રના જૈવિક ઘટકો છે. તો અજૈવિક ઘટકો, તો કે અજૈવિક ઘટકો તમને આપેલું જ છે, જેવા કે ભૌતિક પરિબળો, તાપમાન છે, વરસાદ છે, હવા છે, ભૂમિ છે, ખનિજો છે, આ બધા જ છે એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમને પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય એવું લાગે છે કે નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, અથવા તો 1 માર્કમાં પૂછાય કે જૈવિક ઘટકો એટલે શું, અથવા તો અજૈવિક ઘટકો એટલે શું. તો હવે આ પહેલા પેરેગ્રાફનો આખો સારાંશ હું તમને કહું છું અને એ આખો પ્રશ્ન સ્વરૂપે હું તમને એનો જવાબ આપું છું. પ્રશ્ન તમને આવું પૂછાય કે નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો જણાવો. તો આખા પ્રશ્નનો જવાબ યાદ રાખજો કે સજીવો અને તેની આસપાસ રહેલું ભૌતિક પરિસર મળી અને જે આંતરક્રિયા કરતું તંત્ર રચે છે તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. નિવસન તંત્રના 2 ઘટકો છે, એક જૈવિક ઘટકો, બીજા અજૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકોમાં, તો કે જૈવિક ઘટકોમાં છે બધા જ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરે. જ્યારે અજૈવિક ઘટકોમાં, તો કે અજૈવિક ઘટકોમાં તમને અહીંયા આપેલું છે કે વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો વગેરે છે નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. અહીંયા તમને નીચે ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ તો જુઓ, ઉદાહરણ તરીકે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને દેડકાઓ, કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવા મળે છે. બરાબર, આ બધા જ છે નિવસન તંત્રના ઘટકો છે. આ જૈવિક ઘટકોની વાત કરેલી છે. અને આ જૈવિક તેમજ અજૈવિક બંને ઘટકો મળી અને આંતરક્રિયાઓ કરે છે. આંતરક્રિયાઓમાં તો કે સજીવો છે એ વૃદ્ધિ કરે છે, પ્રજનન કરે છે, આ ઉપરાંત બીજી કેટલીક એની જીવનને લગતી ક્રિયાઓ કરે છે. તો આ વાત થઈ ગઈ આપણે નિવસન તંત્રની અને તેના ઘટકોની. હવે પાછા નિવસન તંત્રના પ્રકારોમાં પૂછાય તો નિવસન તંત્રના પ્રકારો પણ તમે 2 લખી શકો છો, કારણ કે તમને અહીંયા આપેલા છે. જુઓ, છેલ્લી 2 લીટીમાં આપેલા છે. નિવસન તંત્ર છે એ 2 પ્રકારના જોવા મળે છે. કયા કયા, તો કે એક જોવા મળે છે કુદરતી નિવસન તંત્ર અને બીજું જોવા મળે છે કૃત્રિમ નિવસન તંત્ર. તો કે કુદરતી નિવસન તંત્ર કોને કહેવાય, તો કે એના ઉદાહરણો પૂછાય. તો કે તમને અહીંયા આપેલું છે કે જુઓ કે જંગલ છે, તળાવ છે, સરોવર છે વગેરે એ કુદરતી નિવસન તંત્ર ગણાય છે. જ્યારે બગીચો, ઉદ્યાન અને ખેતર છે એ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર ગણાય છે. તો અહીંયા આપણે એની વાત પૂરી કરીએ. હવે આપણે તમને પ્રવૃત્તિ આપેલી છે એની વાત કરીએ. પ્રવૃત્તિ 15.1 એકદમ સામાન્ય પ્રવૃત્તિ આપેલી છે. તમને એક માછલી ઘર બનાવવાનું કીધું છે, તો હું તમને એમની સામાન્ય માહિતી આપી દઉં છું કે તમારે માછલી ઘર બનાવવા માટે શું કરવું જોઈએ. એટલે આ તમને બનાવવા માટે એટલા માટે કીધું છે કે એનાથી તમને નિવસન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે એનો ખ્યાલ આવે. તો કે તમારે માછલી ઘર બનાવવા માટે શું જોઈએ, તો કે એક યોગ્ય જગ્યા લઈ પછી એમાં માછલી માટે છે એ જરૂરી એના જીવન નિર્વાહ માટે પાણી છે, ઓક્સિજન છે તેમજ ખોરાકની જરૂરિયાત પડે છે. પછી તમને એવું કીધું છે કે આપણે ઓક્સિજનનો એનો ઉપયોગ, એનો ખોરાકની બધી બજારમાંથી તમને પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુઓ મળી જાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એવી વ્યવસ્થા કરી અને તમને એમ કહે છે કે એમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય. એનું કારણ છે કે જો તમે એમાં જલજ વનસ્પતિ ઉમેરો તો વનસ્પતિ છે એ પ્રકાશનો ઉપયોગ કરી અને ખોરાક બનાવી શકે છે. પ્રાણીઓ ઉમેરો, સૂક્ષ્મ પ્રાણીઓ એટલે કે નાના પ્રાણીઓ, તો એ છે એ એમાંથી વનસ્પતિ અને બીજા સૂક્ષ્મ જીવોમાંથી ખોરાક મેળવી અને એ પ્રાણીઓ વૃદ્ધિને વિકાસ કરે. એ પ્રાણીઓ છે એનો ઉપયોગ છે એ કદાચ માછલીઓ કરે અથવા તો બીજા કોઈ આપણે જે ખોરાક આપીએ છીએ એનો ઉપયોગ કરી અને આખું એક પ્રકારનું નિવસન તંત્ર બની જાય છે. અને આપણે માછલી ઘર બનાવીએ તો એ એક પ્રકારનું માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. તો પછી તમને એમ પ્રશ્ન પૂછાય, આમાંથી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે
કે માછલી ઘર છે એ કયા પ્રકારનું નિવસન તંત્રનું ઉદાહરણ છે? તો કે માછલી ઘર છે એ માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. હવે તમને એવું કીધું છે કે ચાલો આવી રીતે આપણે માછલી ઘર તૈયાર કરી નાખ્યું. હવે પછી તમને એમ કહે છે કે આવું માછલી ઘર ક્યાં સુધી સારું રહે? તો કે વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક રીતે છે કે આ માછલી ઘર એક પેટીમાં પેક હોય એટલે વધુમાં વધુ છે એ 2 થી 3 દિવસ સારું રહે, કારણ કે એમાં સજીવો જે આપણે ઉમેરેલા છે એની દેહધાર્મિક ક્રિયાઓને કારણે એમાં કેટલાક નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે જે પાણીમાં ભળે છે, પછી પાણી દૂષિત થાય છે અને એને કારણે એ સજીવો છે એ પછી એનું જીવન એમાં વિતાવી શકતા નથી. એટલે 2 થી 3 દિવસ સારું રહે છે, પછી આપણે તેને સાફ કરવાની જરૂર પડે છે. બીજો તમને એમાં કીધું છે કે શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ? તો કે હા, ચોક્કસપણે. તમને ખબર જ છે કે અત્યારે પાણીનું પ્રદૂષણ પણ એવી જ રીતે ફેલાય છે કે એની અંદર કચરો ને આ તેની ઉમેરાય છે, અને જો આવી રીતે એમને સાફ કરવામાં ન આવે તો એક દિવસ છે એ ગંદુ બની જાય છે. બરાબર. હવે આપણે અગાઉ છે એ પાછા આપણે પાઠની અંદર આવતા આ પ્રવૃત્તિ હતી. પ્રવૃત્તિ તમારે જાણવી જરૂરી હતી, જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે નિવસન તંત્ર કાર્ય કરે છે. કે આ માછલી ઘરમાં આપણે સજીવો ઉમેરેલા હતા, પાણી ઉમેરેલું હતું, ઓક્સિજન ઉમેરેલો હતો, બીજા સૂક્ષ્મ જીવો ઉમેરેલા હતા, વનસ્પતિઓ અમુક ઉમેરેલી હતી, અને એ બધા થઈ અને આખું માછલી ઘર જે રચાણું એ એક પ્રકારનું નિવસન તંત્ર આપણે બનાવ્યું. હવે આપણે નિવસન તંત્રમાં જો આગળ વધીએ તો આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વહેંચી શકાય છે. હવે આપણે અગાઉ પોઈન્ટ જોયો તો કે નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. એમાંના આ છે એ જૈવિક ઘટકો છે. હવે પહેલાં આપણે છે એ જૈવિક ઘટકોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને આવો 2 માર્કનો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ખાલી 2 માર્કમાં આવી રીતે કે નિવસન તંત્રના જૈવિક ઘટકો જણાવો. તો કે શરૂઆત આપણે આવી રીતે કરવી પડે કે નિવસન તંત્રમાં આવેલા બધા જ સજીવો છે નિવસન તંત્રના જૈવિક ઘટકો તરીકે સમાવેશ થાય છે. તો કે નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં છે ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોનો સમાવેશ થાય છે. હવે આપણે આ ત્રણેય શબ્દ વિશે સમજીશું. ફરી પાછા આમાં જુદા જુદા સજીવો આવે છે. પહેલો શબ્દ આપણે સમજીએ તો ઉત્પાદકો. તો કે ઉત્પાદકો એટલે શું? તો કે તમને ખબર છે કે સજીવોમાં પણ 2 પ્રકારના સજીવો હોય છે. એક સજીવો એવા હોય છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને બીજા પ્રકારના એવા સજીવો હોય છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો તમને ખ્યાલ જ છે કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, બીજા ઉપર આધાર રાખે છે. તો ઉત્પાદકો આપણે કોને કહીશું? તો કે વિદ્યાર્થી મિત્રો, બધી જ પ્રકારની લીલી વનસ્પતિ છે એનો સમાવેશ ઉત્પાદકોમાં થાય છે કે જે સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે. હવે વાત આવે તો ઉપભોગીઓની. તો ખબર જ છે કે ઉપભોગીઓ એટલે શું? તો કે ઉપભોગીઓ એવા પ્રકારના સજીવો છે કે જે પોતાના ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખે છે. તો એમાં પણ પાછા ઘણા બધા પ્રકાર આવે છે ઉપભોગીઓમાં. ઉપભોગીઓમાં આપણે જોઈએ તો એના પાછા પ્રકાર પડે છે. એ તમને અહીંયા આપેલું છે કે ઉપભોગીના પ્રકાર તમારે જોવા હોય તો ઉપભોગીઓમાં છે એ શાકાહારી આવે છે, મિશ્રાહારી આવે છે અને માંસાહારી આવે છે, એવા પ્રકાર આવે છે. અને ચોથો પ્રકાર આપણે લેવો હોય તો પરોપજીવીઓ. તો ઉપભોગીઓમાં પહેલાં આપણે જોઈએ તો શાકાહારીઓ, જેને કહેવાય તૃણાહારીઓ. તો કે એ કોને કહેવા? તો કે તૃણાહારીઓ છે જે સજીવો ખોરાક તરીકે ફક્ત લીલી વનસ્પતિનો જ ઉપયોગ કરતા હોય, મતલબ કે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય એવા સજીવોને છે એ તૃણાહારી સજીવો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે ગાય, ભેંસ, બકરી વગેરેના ઉદાહરણ છે. પછી બીજો પ્રકાર આપણે જોઈએ તો પહેલો તૃણાહારી, બીજો આવે છે માંસાહારી. તો કે જે સજીવો પોતાના ખોરાક તરીકે છે એ પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય, એનાથી નાના પ્રાણીઓનો એનો ઉપયોગ કરતા હોય ખોરાક તરીકે, એને માંસાહારી પ્રાણીઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે સિંહ, વાઘ, દીપડો વગેરે. ત્રીજા ઉપભોગીઓમાં આપણે જોઈએ તો એવા સજીવો આવે છે કે જેને મિશ્રાહારી સજીવો કહેવાય, મતલબ કે સર્વાહારી, જે
વનસ્પતિનો ઉપયોગ કરે છે અને પ્રાણીઓનો ઉપયોગ કરે, જે ખોરાકમાં મળે એનો ઉપયોગ કરે છે. તો એ સર્વાહારી સજીવો અથવા તો મિશ્રાહારી સજીવો એટલે શું? તો કે જે સજીવો છે એ ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ઉપયોગ કરતા હોય એવા સજીવોને છે એ સર્વાહારી અથવા તો મિશ્રાહારી સજીવો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે મનુષ્ય છે, વંદો છે વગેરે છે એ સર્વાહારીમાં એનો સમાવેશ થાય છે. અને ચોથો આપણે ગ્રુપ લઈએ, ચોથું ગ્રુપ તો એ આવે છે પરોપજીવીઓનું ગ્રુપ, કે જે સજીવો સંપૂર્ણપણે બીજા સજીવો ઉપર પોતાનો ખોરાક માટેનો આધાર રાખે છે. એવા સજીવો ગણીએ તો અમરવેલ છે, કેટલાક પ્રકારના કૃમિઓ છે વગેરેનો ઉપયોગ વગેરે છે એ ખોરાક તરીકે ઉપયોગ છે એ બીજા પ્રાણીઓમાંથી જ કરે છે અને સંપૂર્ણ એના ઉપર આધારિત હોય છે અને પરોપજીવીઓ કહેવાય. તો ઉપભોગીઓમાં 4 પ્રકાર પડ્યા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા? તો કે 4 પ્રકાર પડ્યા. કયા કયા? તો કે ઉપભોગીઓમાં આપણે છે એ તૃણાહારી સજીવો, પછી બીજા સજીવો છે એ કયા? તો કે મિશ્રાહારી સજીવો, ત્રીજા સજીવો કેવા? તો કે માંસાહારી સજીવો, અને ચોથા છે એ પરોપજીવી સજીવો. અને હવે ત્રીજા આવે છે નિવસન તંત્રના ઘટકોમાં વિઘટકો, તો કે સૂક્ષ્મ જીવો જેને કહેવામાં આવે, ખાસ કરીને બેક્ટેરિયાને ફૂગનો સમાવેશ થાય છે. તો કે વિઘટકો જ્યારે આ સજીવો મૃત્યુ પામે છે ત્યારે એના શરીરનું વિઘટન થઈ અને જે જમીનમાં છે એ વિવિધ જુદા જુદા ઘટકો ઉમેરણ કરે છે અને જેને કારણે છે એ નિવસન તંત્ર ચાલતું રહે. મતલબ કે વિઘટકોની ભૂમિકા પણ નિવસન તંત્રમાં અગત્યની છે. તો ચાલો આગળ આપણે જોઈએ કે નિવસન તંત્રમાં આપણે 3 પ્રકારના સજીવો જોયા હતા, કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો નો જૂથ કે જે સમૂહમાં વહેંચી શકાય છે. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે સ્વનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. કયા સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે? તો આપણને ખબર છે કે બધી અહીંયા જ નીચે આપેલું છે કે લીલી વનસ્પતિઓ. પણ વિદ્યાર્થી મિત્રો તમને યાદ કહી દઉં કે ખાસ કરીને આ ખાસ ધ્યાન રાખજો કે લીલી વનસ્પતિઓ શું કરે છે, કેવા પદાર્થોનું કેવા પદાર્થોમાં રૂપાંતર કરે છે. તો કે આ તમને વિકલ્પ સ્વરૂપે પૂછાય અને કદાચ વિકલ્પ તો આમાંથી નથી પૂછાતો, તેમ છતાંય પૂછાય તોની વાત છે. 1 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય કે વનસ્પતિ છે એ કયા પદાર્થોનું કયા પદાર્થોમાં રૂપાંતર કરે છે, તો ટેક્સ્ટબુકમાં આની નીચે અંડરલાઇન પણ કરવી જરૂરી છે. તો કે લીલી વનસ્પતિ ક્લોરોફિલની હાજરીમાં છે અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરે છે. ખાસ આ લીટી યાદ રાખી લેજો. બધી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવેશ થાય છે, મતલબ કે સ્વયંપોષી ઉત્પાદકોમાં, અને તેથી તેઓને ઉત્પાદકો કહેવામાં આવે છે. આ પણ 1 માર્કનો પ્રશ્ન પૂછાય તમને કે ઉત્પાદકો એટલે શું? તો કે જે સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે એવા સજીવોને ઉત્પાદક સજીવો કહેવાય છે. ચાલો આપણે આગળ વધીએ. શું બધા જ સજીવો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે? તો કે હા, મોટા ભાગના સજીવો. આપણે એવું ગણીએ તો જો કે આની અંદર એક સરસ મજાની શૃંખલા રચાય છે કે જો ઉત્પાદકો હોય તો જ બાકીના નિવસન તંત્રમાં સજીવો છે એ આગળ પોતાનું જીવન નિર્વાહ ખોરાક મેળવી શકે છે. જો કે નિવસન તંત્રમાં બધા જ સજીવોની અગત્યતા એટલી જ છે જેટલી ઉત્પાદકોની છે, પણ તેમ છતાં આપણે લીલી વનસ્પતિ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એને અગ્રસ્થાન આપીએ છીએ. આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે તેઓને ઉપભોગીઓ કહે છે. ઉપભોગીઓને મુખ્યત્વે જો આપણે અગાઉ જોઈ ગયા તેમ શાકાહારી, માંસાહારી અને સર્વાહારી તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. મેં તમને આના વિશે અગાઉ સમજાવી દીધેલું છે. શાકાહારી એટલે કે જે ખોરાક તરીકે છે એ ખાલી વનસ્પતિનો જ ઉપયોગ કરતા હોય, માંસાહારી એટલે કે ખાલી પ્રાણીઓનો જ ઉપયોગ કરતા હોય, અને સર્વાહારી એટલે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ઉપયોગ કરતા હોય, તેમજ પરોપજીવી છે એક વિઘટકો તરીકે, મતલબ કે પરોપજીવી છે એ વિઘટકો જેવી ભૂમિકા ભજવે છે કે જે બીજા સજીવ સંપૂર્ણ રીતે બીજા સજીવો ઉપર આધાર રાખે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે.
શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? તો મેં તમને કીધું તો હજી એક વખત જણાવી દઉં. શાકાહારી તો કે કોને ગણવા? ગાય, ભેંસ, બકરી વગેરે. માંસાહારી તો કોને ગણવા? સિંહ, વાઘ, દીપડો વગેરે. સર્વાહારી તો મનુષ્ય, વંદો વગેરે. પરોપજીવી તો કે અમરવેલ જેવી વનસ્પતિ છે, કેટલાક પ્રકારના કૃમિઓ છે વગેરે. હવે આગળ વધીએ તો એવી સ્થિતિ વિચારો કે જ્યારે માછલી ઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. શું તમે કદી વિચાર્યું છે ખરેખર શું થાય છે? જ્યારે એક સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન કરે છે અને આ સૂક્ષ્મજીવો વિઘટકો કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને માછલી ઘરનું ઉદાહરણ કીધું હતું. જો આપણે એને સાફ કરવાનું છોડી દઈએ તો શું થાય? તો કે અમુક સમય પછી પાણીની બધું ગંદુ થઈ જાય અને માછલીઓ એની અંદર હોય તે મૃત્યુ પામે છે. અને પછી શું થાય છે? તો કે એ માછલીઓને એનું પાણીમાં એની અંદર કોહવાણ થઈ જાય, પણ એની અંદર પાણીમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ જેવા અમુક સજીવો છે એનું શું કરે છે? તો કે વિઘટન કરે છે. તો એને વિઘટકો કહેવાય. તો હવે પ્રશ્ન પાછો 2 માર્કનો આવે છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો. અથવા તો એવો પ્રશ્ન તમને પૂછાય કે વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો. તો કે એવા સૂક્ષ્મજીવો કે જે મૃત સજીવોમાંથી પોતાનો ખોરાક મેળવે છે અને મૃત સજીવોમાંથી અમુક ઘટકોને છૂટા પાડે છે તેવા સૂક્ષ્મજીવોને વિઘટકો કહેવાય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને ફૂગ વિઘટકોના ઉદાહરણ છે. ચાલો આપણે જોઈએ કે વિઘટકોની ભૂમિકા શું? તો કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક લીટી ખાસ યાદ રાખજો, કારણ કે આ તમને 1 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય કે વિઘટકોની ભૂમિકા શું? તો કે વિઘટકો છે એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. મતલબ કે વિઘટન કરે છે જે ભૂમિમાં ભળી જાય છે. અથવા તો આવો પણ પ્રશ્ન પૂછાય, તમને આવી લીટી આપેલી હોય કે મને ઓળખો, હું જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરું છું, તેમ છતાંય મારો નિવસન તંત્રમાં સમાવેશ થતો નથી એવું પૂછાય. મતલબ કે નિવસન તંત્રની આહાર જાળમાં સમાવેશ થતો નથી એવું પૂછાય તો એમાં આવે છે વિઘટકો. તો યાદ રાખજો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં કોણ વિઘટન કરે? તો કે વિઘટકો. હવે બીજું કાર્ય એનું જોઈએ કે આ વિઘટકો છે એ આવા ઘટકોને ભૂમિમાં ભેળવે છે, એટલે વનસ્પતિઓ દ્વારા એનો પુનઃ ઉપયોગ થાય છે અને એને કારણે છે વનસ્પતિ પોતે પોષક દ્રવ્યો મેળવી શકે છે. તો આ વિઘટકો છે એ નિવસન તંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે. વિચારો કે તેઓની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય? શું વિઘટકો અહીંયા ગેરહાજરીમાં પણ ભૂમિની પ્રાકૃતિક રચના પૂર્ણ થઈ શકે ખરી? તો કે આપણે એવું કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો, વિઘટકોની અગત્યની ભૂમિકા છે કે જે જમીનમાં છે એ જે ઘટતા પોષક દ્રવ્યો હોય એ મૃત થઈ ગયેલા સજીવોમાંથી છે એ ફરીથી જમીનમાં ભેળવવાની પ્રક્રિયા કરે છે. એટલે વિઘટકો છે એ નિવસન તંત્રમાં ખૂબ જ અગત્યના ઘટકો છે. હવે પ્રવૃત્તિ બીજી આવી છે, એના વિશે જોઈ લઈએ. એના વિશે હું તમને માહિતી આપી દઉં કે માહિતી આપવી જરૂરી છે, કારણ કે પ્રવૃત્તિમાંથી પણ ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય છે. જોકે મોટે ભાગે નથી પૂછાતા પણ પૂછાઈ જાય, નક્કી ન હોય. તમે જોયું હોય તો માર્ચ 2020ની પરીક્ષામાં જે ગણિતના પેપરમાં પ્રશ્ન પૂછેલા હતા એવી રીતે વિજ્ઞાનમાં પૂછાય તો તકલીફમાં મુકાઈ જઈએ આપણે. એટલે જોઈ લઈએ. જુઓ, તમને એમ કીધું હતું કે તમે માછલી ઘર બનાવતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખ્યું હતું? તો કે આપણે એવા જ પ્રાણીઓને એની અંદર રાખેલા હતા કે જે માછલીઓને નુકસાન ન પહોંચાડી શકે. જો એ માછલી કરતાં મોટા પ્રાણીઓમાં રાખીએ તો માછલીને ખાઈ જાય તો આપણું માછલી ઘર તો રહે જ નહીં, બરાબર? એટલે એવી ધ્યાન રાખવું જોઈએ ને, એ આપણે ધ્યાન રાખેલું હતું. હવે તમને એમ કહે છે કે એવું જૂથ બનાવો. અહીંયા આપણને તમને કીધું છે કે જૂથ બનાવો અને ચર્ચા કરો કે ઉપરોક્ત સમૂહમાં સજીવ એકબીજા પર કેવી રીતે નિર્ભર હોય છે. જળચર સજીવોના નામ તે ક્રમમાં લખો કે જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે અને એક એવી શૃંખલાની સ્થાપના કરો જેમાં ઓછામાં ઓછા 3 તબક્કા હોય છે. તો ખાલી આ એક પ્રશ્ન તરીકે આપણે જોઈએ કે જળચર પ્રાણીઓમાં છે એ આપણે ક્રમ લખીએ તો આમાં 3 સ્ટેપ તમને આપેલા છે. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ.
હવે તમને એવું કીધું છે કે આમાં તમારે એવા નામ લખવાના છે કે જે સ્ટેપ બાય સ્ટેપ એકબીજા સાથે ખોરાક ઉપર આધારિત હોય. તો આપણે જે માછલી ઘરમાં જોયું હતું, તમને કીધું હતું બનાવવાનું કીધું ત્યારે તમને એમ કીધું હતું કે માછલીઓનો ઉમેરો કરો. એ ઉપરાંત એમાં કેટલીક જલીય વનસ્પતિઓ પણ ઉમેરો અને કેટલાક સૂક્ષ્મ જીવો પણ ઉમેરો એવું કીધું હતું. તો હવે આપણે આ 3 બોક્સ છે એના આધારે જ પૂર્ણ કરી શકીએ. તો અહીંયા આપણે રાખીએ તો બોક્સમાં આપણે જોઈએ તો કે આમાં પહેલા બોક્સમાં આપણે શું લખી શકીએ તો કે જલીય વનસ્પતિ, કારણ કે વનસ્પતિ છે એ ઉત્પાદકો તરીકે ભૂમિકા ભજવે છે એટલે આપણે પહેલાં તો એ જ લખવું પડે. તો કે પહેલા બોક્સમાં આપણે લખીશું જલીય વનસ્પતિ. જલીય વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે તો કે નાની માછલીઓ. તો બીજા બોક્સમાં આપણે લખીશું નાની માછલીઓ. એ નાની માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે તો કે મોટી માછલીઓ. એટલે જુઓ 3 તબક્કા થઈ ગયા. પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો. આ જે પહેલા બોક્સમાંથી ખોરાક તરીકે આ બીજા બોક્સમાં ઉપયોગ થાય છે, બીજા બોક્સમાંથી ત્રીજા બોક્સમાં ઉપયોગ થાય. અને આપણે આગળ ભણીશું ને વિદ્યાર્થી મિત્રો, હવેનો પછીનો પોઈન્ટ એ જ આવે છે આહાર શૃંખલા. આપણે તમને પછીના પેજ ઉપર જ છે કે આહાર શૃંખલા અને આહાર જાળ એટલે શું, બરાબર. તો કે આ એના આધારે જ એક પોઈન્ટ તમને અગાઉ બનાવીને આપી દીધેલો છે કે એક પછી એક સજીવો એકબીજા ઉપર આધાર રાખી અને એક શૃંખલા બનાવે છે ખોરાક તરીકે. તો વનસ્પતિનો ઉપયોગ કોણ કરે તો કે નાની માછલીઓ. નાની માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે તો કે મોટી માછલીઓ. અને એવી રીતે આપણે એક સરળ શૃંખલા બનાવી કે જે ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે. શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનું ગણો છો? શા માટે અથવા તો શા માટે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, જો કે નિવસન તંત્રમાં બધા જ સમૂહો છે એ ખૂબ જ અગત્યના છે. બધા જ ઘટક, આપણે એક પણ ઘટકને અવગણી શકીએ નહીં. તેમ છતાંય આપણે જો વધારે અગત્યતા આપતા હોઈએ તો એ પહેલું જે પગથિયું છે એને, એટલે કે સૌથી વધારે પહેલા સમૂહને કે જે લીલી વનસ્પતિ છે એને, કારણ કે લીલી વનસ્પતિ જ એવો એક સ્ત્રોત છે નિવસન તંત્રમાં કે જે બાકીના બધા જ સજીવોને એક ઉર્જાનો સ્ત્રોત પૂરો પાડે છે. એટલે આમ ગણીએ તો આપણે સૌથી વધુ જો અગત્યતા આપી શકીએ તો વનસ્પતિના સમૂહને વધારે મહત્વનું ગણવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે અભ્યાસ કરવા જઈશું. આપણો હવે પછીનો પોઈન્ટ છે એ આહાર શૃંખલા તેમજ આહાર જાળ, જે હવે પછી આપણે એનો અભ્યાસ કરીશું.